કોરી હરકી ગઈ કરો ભાઈ, આપણે રજતભાઈને સપોર્ટ કરવાનો, બીજા કોઈને સપોર્ટ કરવાનો થતો નથી. યુ નો પેઇડ મીડિયા ઇઝ ઓલસો પેઇડ મીડિયા. પ્રેશર પીછે કોક નાખી ગયું. ગાઈઝ અમે મોરો અડી ગયા છે. જો વાવ, ઓહ સલામતી સવારી ઈડી બસ તમારી, કઈ થાય તો સંસ્થાની જવાબદારી. કોરી હરકી ગઈ. ઓહ એ ભાઈ, સમૂહ લગ્નની ફૂલ તૈયારી હાલે એટલે એમાં ઉર્વિસનો વારો આવી ગયો ફાઇનલી. તૈયારી થાય છે. તારો કેટલામાં માંડવો છે? મારો 11મો. ઓહ તૈયારી હાલે. ઓહ કેટલી તારીખે લગન? 26 તારીખ. ભાદર નદી એ ગઈ. ભાદર નદી, વાહ, દૂર દૂર તક કોઈ નજર નહીં આવે. वाह ये हाँ तो जो दूध भी बहुत ज्यादा है और यहाँ चारों तरफ कोहरा ही कोहरा है और ये पुल गिरने की संभावना हो सकती है क्योंकि पुल पानी में खड़ा है भाई. Snapchat lovers are also here. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. जो आ બધા ઊંચા થાય થાય ને સ્નેપ લે આની નહીં પાણી આવે ગામ છે મેરા કાપલી મારી ગાઈસ આને. હાલો ભાઈ ગાઈસ, નદી પૂરી થઈ ગઈ છે. મજૂર નીને હેલો. તો ગાઈસ અમને હવે બધું દેખાડવા લઈ જાય છે. આવી ગયા બે જ છે. અને આ નર્સિંગ ડિપાર્ટમેન્ટ આ ક્યાં ખુફિયા અંદર લઈ જાય છે. ઓહો, તને બીક નથી લાગતી ને? અહીંયા જીટીયુ ની એક્ઝામ ચાલે ગાઈસ. ઓ માય ગોડ. લેબોરેટરી લઈ અમને થયું કે ઓલી લેબોરેટરી છે લોહીની ને એની, તો કોમ્પ્યુટરની લેબોરેટરી છે. ચાલો દી લાઈટ થઈ, આમાં લાઈટ થઈ. હાલે ભાઈ જો આ બધે ચાલુ કોમ્પ્યુટર, આ બધે ચાલુ કોમ્પ્યુટર. રજા ઉપર ભાઈ જ બધા ઈ લેબે ને સિસ્કા વાળા સ્પોન્સર કરી હતી એટલે એમ ન સમજતા જેવી તેવી છે. એવું હે? ના ના આવે શેની ફિંગરપ્રિન્ટ હોય? હે ઓહો. તો આ શું લખ્યું? રેગિંગ ફ્રી. રેગિંગ ફ્રી નથી, લેકિન રેગિંગ ફ્રી બનાવો યુનિવર્સિટીને એવું કહે. મને થયું પહેલાં કે રેગિંગ ફ્રી છે. લે ભાઈ પૈસા નાખો કોકામાં. ઓનલાઈન જોઈએ એમાં ન હાલે રોકડા. મિકેનિકલ હો ભાઈ. લે ગાઈસ જો આ લાઇબ્રેરી છે. ઓ ભાઈ એ વાંચમાં આ બધા વાંચે. આ બધા વાંચે. ઓહ આ બધા યાર, આ બધા હું ઓલા મોર બેહવા વાળા વિદ્યાર્થી, આ બધા મોર બેહવા વાળા હે. હેલો ગાઈસ. આ બધા કીચામ નાખ લેવા હે. લે ભાઈ સીસી ઓલ. તો ગાઈસ ફાઇનલી આપણે જ્યાંથી ગયા હતા ત્યાંથી પાછા આવી ગયા. ક્યાં ગયા હતા એ તમને કહી દઉં. આપણે તો કાંઈ કીધું જ નથી, આજે ખાલી એક્સપ્લોર કર્યો. અમે ગયા હતા ભાઈ રાજકોટની એક ગાર્ડી યુનિવર્સિટી, એક ગાર્ડી, ત્યાં અમે વિઝિટ કરવા લઈ ગયા હતા અમારા ગુરુકુલમાંથી. તો ત્યાં બસ બધું આવી રીતે અમારી આ ત્રીજી વિઝિટ છે. પહેલી વિઝિટ હતી મહેસાણામાં ગણપત યુનિવર્સિટી, બીજી હતી રાજકોટની આત્મી યુનિવર્સિટી, ત્રીજી આ હતી કેવું બોલ્યો હમણાં ગાર્ડી યુનિવર્સિટી. તો ત્રીજી વિઝિટ હતી. આ 3 વિઝિટ પૂરી થઈ ગઈ.
હજી એક હવે છેલ્લી વિઝિટ આવશે, મેન વિઝિટ પારુલ યુનિવર્સિટીમાં લઈ જવાના છે અમને 1 તારીખની આસપાસ વડોદરા બાજુ. ત્યાં જવાનું હોય તો મોજ આવવાની છે ફૂલ. તો પ્રીતલાનો આપણે બિગ ફેન આવી ગયો છે, આગળ આવે છે, માવો લેવા ગયો છે, આગળ આવે આપણે જોઈ. મને આજ ખબર પડી કે મારા માવા વાળા ફેન છે. ઓ યાર બાય બાય. તો આજે હાવ ઠોકાઈ ગયો, કારણ કે અમે ગયા હતા પીડી બસમાં. તમને ખબર છે પીડી બસમાં બેવાની અલગ મોજ આવે. દોસ્તારો એટલે ઠાક ન લાગે, તોય બેને થોડીક શેકાઈ જાય આપણી ડુઈ ફિલિંગ જ મારા આવી ગઈ તો ફૂલ મોજ છે. આમ જોઈ લે ભીંગાનું જામ્યું છે ભાઈ. હવે આ બે ભાઈઓ પાછા જોઈ લે ઊભા થઈ ગયા, અને ઓલો કાલુ ભાઈ 1 નંબર. આમ જોઈ લ્યો કાલુ હજી એનું પેટ આમ હલે છે. જો એ તું આગી રે કાલુ મારવાની ઠેકડો મારવાની કોશિશ ઓ રે બે. વાહ ભાઈ, લંબી રેસના ઘોડા છે આ તો. આ બહુ નટગટ થઈ ગઈ, બહુ શરારતી જો તો. કાલ્યો તો અંદર, કારણ કે હજી થોડો કઈ હજી એની તબિયત બરાબર થઈ નથી, કારણ કે એને જે આ હરી કરે ને આવડી આ એની બેન, ત્યારે ઓલો અવાજ જ એ રીતનો પે નહીં કાઢે કે એવું ખબર પડી જાય કે આને હજી બીમાર છે. તો હવે ઘડીક વાર અહીંયા અમે બેઠા, એક ભાઈબંધ આવ્યો છે, અમે બધા બેઠા હતા હારે. ઓર કુછ? હા બસ લે 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 લેવા જ મંડો. લેવા દે ભાઈ. ઓ ગાઈસ ઓર કુછ મને કંઈક યાદ આવતું હતું કહેવાનું. હા સિમેટ એક્ઝામનું મારે 25 તારીખે પેપર છે, તમને ખબર છે. એ આપણે વારો આવ્યો, એ પણ રાજકોટ વારો આવ્યો છે. એમાં આ વખતે કેવો ક્રાઇટેરિયા, 400 માર્કમાંથી 120 જ માર્ક લેવાનો. ઓહો તોય અહીંયા અડી જાય ભાઈ. એવી બધી ત્યાં દીધી સિમેટ નહીં અરે બધા કહેતા હોય ઓમ. એમાં રિએક્ટ જેએસ ના હોતે ક્વેશ્ચન આવે ના, રિએક્ટ જેએસ ને બીજો તો હું ભૂલી ગયો. સોરી ગાઈસ, સોરી મિસ્ટેક થઈ ગઈ છે, કારણ કે એમાં તો આપણે બધે પૂગી જાવ. 120 માર્ક એટલે લઈ લેવું. હાલો ને કાંઈક આવી જાય, મોજ કરો ગાઈસ, આવી જાય. 1 તારીખે પારુલ યુનિવર્સિટી, 25 તારીખે એક્ઝામ, પછી બસ 2 જ આપણા પ્રોગ્રામ છે. ઓકે, તો ઓલા બે આવે પછી આપણો બ્લોગ ફરીથી સ્ટાર્ટ કરીએ. બાકી કાંઈ નહીં. આ ભાઈ જો ટેણિયા બેણિયા બધા રમે. ઓલો અંદર કાંઈક હું ગયો હંગવા વયો ગયો, લાગે એ કૂતરી ઘરી જાય. તો ઠીક, મેં કીધું સંડાસમાં ગયો પાણી નતું નાખી. ગાઈસ હવે જો આના હાટુથી આપણે બધું કરાવવાનું હોય, લાઇટ બાઇટ ને જો હમણાં ફ્રેશ જ પીછે કોક નાખી ગયું. આપણે કોઈ અહીંયા હતા નહીં હાજરમાં, બાકી એને આપણે ભાઈને લાઈવ પકડતા આવું પકડવું નથી. એ કાલુ તું આગો રે તને ચડી જાય. કોણ? આ ભાઈબંધ ઈ કામ કરતો લાગે તારા ભેગો, એટલે તને વધારે ખબર હોય. મારા ભેગા મારા જેવા જ હોય. આથી તું ઈ જ છો, તું કાંઈ હારો નથી. લીટા હોય પછી એમાં કઈ કેવું ન. જો ઓલો કાલો તો જો ખેંચીને લઈ જા. એ આને નો દેખાડે, ભાગી જા. હાલ 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 ભાગી જા. ઈ ધંધો કરવાનો હોય આપણે. હાલો ગાઈસ, વ્લોગને કરી દે અહીં જઈને. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં લગી લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ ને ભાઈ હું ચેલેન્જ વિડીયોનું વિચારું તો કમેન્ટમાં કહેજો કે કયું ચેલેન્જ કરીએ. અને આ હું હે તો કે ભાઈ અમારા ડેલાની કડી છે, કોઈ આવતું નહીં એવું ખોલવા. હાલો કે ગુડ નાઇટ, રામ રામ. તો ગાઈસ હવે સવારના વાગી ગયા 10 અને ભાઈ આજે હે ફિલાનાઇલ વીક, એટલે કે ભાઈ આજે ભાઈ બિગ બોસનો વિનર કોણ હે એ નક્કી થાય. તો આ તો વ્લોગ તો હું 11 વાગે મૂકી દઈશ. તો વોટિંગ્સ 12 વાગે બંધ થવાની છે. તો પણ જે પણ જણા જોતા હોય પ્લીઝ વોટ કરી નાખજો, કારણ કે રજતભાઈને આપણે જીતાડવાના આ વખતે. અને ભાઈ જી ઓલો એપિસોડ જોવાની મજા આવી છે ભાઈ. ઓલો એલ્વિસભાઈ આવ્યા હે ઓલા મીડિયા સામે, જી જવાબ દીધા હે ભાઈ. આ હા સ્વાદ આવી ગયો, સ્વાદ. મીડિયાવાળા પણ તમે જોયું ભાઈ, મીડિયાવાળા કદના કઈ હદે જઈ શકે. આમ ઇરિટેટ, હું તો જોતો હતો મને ખીચ ચડતી હતી કે આવું હાવ કરતા છે. ચીડ આવે, ચીડ. એમ થાય કે મારી આને એક રાપટ કદના હાવ આવા હોય મીડિયાવાળા. મેં તો આવી રીતે મેં સવાલ પૂછતા જોયા, હાવ આવાય છે હાવ. ને હું કેવું ભાઈ મારે કદના લે સવાલ ઉપર સવાલ પૂછતા જાય. એના ખારા કેવા કરે બધા એના. ટીઆરપી જોતી હોય ને. પેઇડ મીડિયા, યુ નો પેઇડ મીડિયા ઇઝ ઓલ્સો પેઇડ મીડિયા. નો એનીવન બીટ પેઇડ મીડિયા, પીઆર મશીન. ઓકે, તો હવે હું એમ કહેતો હતો કે ભાઈ બ્લોગને આયન કરી દઈ અને બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દઈ યાર. અને રજતભાઈને વોટ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં લખી નાખજો વિનર ઇઝ રજત દલાલ. ઓકે ગાઈસ, હું તો ભાઈ એને સપોર્ટ કરું પર્સનલી. પછી તમે લોકો કોને સપોર્ટ કરો ભાઈ? આપણે રજતભાઈને જ સપોર્ટ કરવાનો, બીજા કોઈને સપોર્ટ કરવાનો થતો નથી. તો કમેન્ટમાં લખી નાખજો જો વિનર ઇઝ રજત દલાલ. એન્ડ ભાઈને ફૂલ સપોર્ટ. આપણે રીલ પણ મૂકી છે ઇન્સ્ટાગ્રામમાં એક, કે ભાઈ
રજતભાઈને કરવાનો વોટ બિગ બોસમાં હે અને ભાઈને ગુજરાતી ફૂલ સપોર્ટ છે. ઓકે, તો આપણે સપોર્ટ એને ફૂલ કરીએ અને આઈ હોપ કે આશા કરીએ કે ભાઈ ટ્રોફી, આશા નહીં આવશે જ જો કે ટ્રોફી, કારણ કે ભાઈ રહીમાં જ એ રીતનું છે તો ભાઈ ડિઝર્વ કરે એ ટ્રોફી. એવું નથી કે ભાઈ ડિઝર્વ નથી કરતા, કારણ કે એને ફૂલ 1 વર્સિસ ઓલ બિગ બોસ હતું એની સામે, 1 વર્સિસ ઓલ. તો ભાઈની સારી મહેનત હતી તો ટ્રોફી પાકું જીતશે, મને વિશ્વાસ છે. તો આપણે બ્લોગને એન્ડ કરી દઈએ. લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ એન્ડ મળીએ કાલના બ્લોગ સાથે. ઓકે ગાઈઝ.